Welcome friends, Namaskar. I am Yogesh Prajapati, your English teacher. Today we will understand Rabindranath Tagore's poem Heaven of Freedom. ફ્રેન્ડ્સ, ભેદભાવ, અસહિષ્ણુતા, સંકુચિતતા, આળસ, વિચાર આચારમાં વિરોધાભાસ, દમ, સત્ય વિમુખતા આ બધું જ્યારે દેશની ઓળખ બની ગયેલ હોય ત્યારે આદર્શ દેશ માત્ર કોઈ કવિની કલ્પના જ લાગે. કાવ્યમાં પણ ટાગોર એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ માટે પરમાત્માને પ્રાર્થના કરે છે, જે આપણને આજના સમયમાં સ્વર્ગની પરિકલ્પના જેવું લાગે છે. કવિની દૃષ્ટિએ સ્વર્ગ સમાન રાષ્ટ્ર એટલે જ્યાં સૌ કોઈ માટે ફિયરલેસ માહોલ હોય અને સેલ્ફ રિસ્પેક્ટ સાથે જ્ઞાન પ્રાપ્તિની સમાન તકો હોય. એવું રાષ્ટ્ર જ્યાં સમાજ વાદ વિવાદની સંકુચિતતાઓથી મુક્ત હોય, જ્યાં સત્ય વચન એ સૌનો સ્વભાવ હોય, એ જ કવિની કલ્પનાનું સ્વર્ગ. ટાગોર એવા દેશની કલ્પના આ કાવ્યમાં કરે છે જ્યાં પરિશ્રમનું ગોલ પૂર્ણતા હોય અને સમજદારી બેમતલબની આદતોથી મુક્ત હોય. અંતે કવિ શ્રી ટાગોર પરમાત્માને પ્રાર્થના કરે છે કે આપણું સૌનું મન પ્રભુની પ્રેરણા અને માર્ગદર્શનથી સતત પ્રગતિશીલ વિચાર અને કાર્યમાં પ્રવૃત્ત રહે. ફ્રેન્ડ્સ, સિદ્ધિની શરૂઆત કલ્પનાથી જ થતી હોય છે. રવિન્દ્રનાથ ટાગોરની આદર્શ દેશની કલ્પનાને પણ સિદ્ધમાં ફેરવવા લેટ્સ ઓલ બિગિન ફ્રોમ સ્મોલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓર પાર્ટ. વિશિંગ યુ ધ બેસ્ટ. થેન્ક યુ.